ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતા લખતર હાઈવે પર ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા। ચોટીલા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતા લખતર હાઈવે ઉપર ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા। ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં ચૈત્રી પૂનમે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુ પગપાળા ચાલી આવતા હોય છે। ચૈત્રી પૂનમે પગપાળા ચાલી માં ચામુંડાના ધામ ચોટીલા જઈને ધજા ચડાવવાનું ભારે મહત્વ હોય છે। ત્યારે ચૈત્રી પૂનમે ધજા ચડાવવા જતા ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, કડી, કલોલ, મહેસાણા સહિત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ચૈત્રી પૂનમને લઈને ભક્તો પગપાળા નીકળી પડ્યા છે। માઈ ભક્તોને કોઈ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓને જમવા, આરામ કરવા તથા ચા પાણી, નાસ્તો સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે। હાલ વિરમગામ હાઈવે ઉપર ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા પૂરી પાડવા માટે વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે લખતર તાલુકા વિઠ્ઠલગઢ, ઓળખ, છારદ, કડુ, લખતર, જાગડાસર, મેલડી મંદિર સહિતની જગ્યામાં સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા છે, જેમાં 24 કલાક વ્યવસ્થા કરી સેવા કેમ્પ શરૂ કરી પગપાળા ચાલીને આવતા દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે। સાથોસાથ અનેક સેવા કેમ્પોમાં રાત્રિના સમય પદયાત્રીઓ માટે ગરબાનું પણ આયોજન થકી પદયાત્રીઓ મન મૂકીને ડીજેના તાલ સાથે ગરબે ઘૂમતા પણ નજરે પડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।